નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિડીયો ખાસ કરીને એ છે કે જે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી અને મેસેજ હતા અને ફોન પણ આવતા હતા કે તમે તંબાકુ વિશે એક માહિતીનો વિડીયો બનાવો. તો ખાસ કરીને મિત્રો વિડીયો આખો જોજો. આજે તંબાકુ વિશેનો વિડીયો છે કે તંબાકુ વાવી હોય તો શું શું કાળજી લેવી અને શું શું દવાઓ ખાતરોનો ઉપયોગ કરવો પડે કે જેથી કરીને તંબાકુનું ઉત્પાદન પણ સારું થાય. ખાસ કરી અને તંબાકુની જો વાત કરીએ મિત્રો, તો તંબાકુ છે એ આણંદનું ચરોતર, આણંદ જિલ્લો, ખેડા જિલ્લો અને પાલનપુર આ વિસ્તારમાં વધારે પ્રમાણમાં થાય છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટની આજુબાજુમાં 2-3 જે ગામો છે ત્યાં ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવી છે અને બીજી કોઈ પણ અલગ અલગ જગ્યાએ વાવેલી છે, પણ એ સૌરાષ્ટ્રની અંદર ઓછી છે. પણ જો આ તંબાકુનું વાવેતર છે એ આમ તો લગભગ વાવે તો બધી જગ્યાએ થાય એમ જ છે, પણ ખેડૂતો વાવતા નથી. અને મિત્રો, જે તંબાકુનું વાવેતર કરેલું હોય તો એમાં શું શું ધ્યાન રાખવું એ વિશે વિડીયો છે, એટલે ફરી કહું કે વિડીયો આખો જોજો. સૌથી પહેલાં જો વાત કરીએ મિત્રો, તો તંબાકુનો રોપ કરવામાં આવે છે કે જેની અંદર જો સારી રોપની માવજત હોય તો 25-30 દિવસની અંદર રોપ તૈયાર થઈ જાય છે. અને ત્યારબાદ તંબાકુનું જે આપણે જે સૌરાષ્ટ્રની અંદર અને ડીસાની અંદર જે બટેકાનું વાવેતર થાય છે કે પાળો કરે છે અને પાળાની વચ્ચે પાણી આવે અને પાળામાં બટેકા હોય, એ જ રીતના જે પાળો હોય એની અંદર તંબાકુનું વાવેતર થાય છે. અથવા જો પહેલાં વાવી દે તો પછી પાળો કરવામાં આવે છે. એટલે આ રીતના તંબાકુનું વાવેતર થાય છે. અને વાવેતર કર્યા પછી એની અંદર આમ તો રોગજીવાત બહુ ઓછી આવે છે, કેમ કે એની જે આમ કહે છે કે તમાકુની સ્મેલ એવી હોય છે કે જેથી કરીને રોગજીવાત ઓછો આવે છે. પણ આ સમયની અંદર અત્યારે કેમિકલનો ખૂબ ઉપયોગ થઈ ગયો છે, એટલે કોઈ પણ રોગજીવાત વગરનો પાક બાકી નથી રહેતો. પણ એની અંદર ખાસ કરી અને કોકળ આવે છે તંબાકુની અંદર, કે પાન છે એ કોકળાઈ જાય છે. અને જે આપણે મોલો અને મસી કહે છે કે પાનની પાછળના ભાગમાં આવે, એ પણ હવે ચાલુ થઈ ગયું છે આવવાનું. પહેલાં જે તંબાકુ વાવતા એમાં ઓછું આવતું, પણ હવે જે કેમિકલનો દવાનો ઉપયોગ થાય છે એટલે એ આવે છે. એટલે સમજી લ્યો, સૌથી પહેલાં તમારે જે રોપ વાવવાનો છે, આમ તો અત્યારે તો સમય મોડો થઈ ગયો, વવાઈ ગયો હોય છે તંબાકુ, પણ હવે જો શું કરવાનું છે એના માટેનો વિડીયો છે કે જેથી કરી અને તંબાકુમાં ખાસ કરી અને જ્યારે વાવેતર કર્યા પછી જે આપણે ખાતરો પિયતમાં આપતા હોઈએ છીએ કે જે વોટર સોલ્યુબલ ખાતરો, એ આપવાનો વધારે આગ્રહ રાખવો. જેની અંદર તમે ટ્રાયકોડરમાં કોઈ પણ હોય છે એ કે જે આપણે ફૂગો ના આવે, ફૂગોનું પ્રમાણ પણ તંબાકુમાં હોય છે, આખા છોડવા સુકાઈ જતા હોય છે. અને જે ટ્રાયકોડરમાં છે, પછી જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ અને ઝીંક આવા જે વોટર સોલ્યુબલ ખાતરો છે એનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. જે સમજી લ્યો પાણી આપો છો તો એક પાણી છોડી અને એક પાણી એ તો આપવું જ જોઈએ. જો શક્ય હોય તો પાણી જ્યારે પિયત આપો છો ત્યારે આ આપો તો તમને એમાં વધારે ફાયદો થશે. અને મિત્રો, હવે જો વાત કરીએ તો કયા કયા બિયારણો હોય છે. આમ તો આપણો તંબાકુનો વિષય ઓછો છે, પણ ઘણા બધા ખેડૂત મિત્રો આગળથી માહિતી લીધી છે. મોટા મોટા આપણા જે ખેડૂતો છે એની આગળથી આજથી 50-50 વર્ષ થઈ ગયા છે અને એમ કહી કે એની લગાતાર 2-3 પેઢીઓ છે તંબાકુનું વાવેતર કરે છે. એવા વગરથી આપણે જાણ્યું અને એના આગળથી માહિતી લીધી. તો વધારે પ્રમાણમાં વવાતી હોય તો એક ચીમન 11 કરીને આવે છે તંબાકુ, એ છે. ત્યારબાદ આપણે 13 નંબર છે, 3 નંબર છે, 7 નંબર છે અને દેશી તંબાકુ છે. આનું વધારે પ્રમાણમાં વાવેતર થાય છે. ખાસ કરી અને જ્યારે તંબાકુનું વાવેતર થઈ ગયા પછી તંબાકુની હાઇટ સમજી લો 3-4 ફૂટ થઈ જાય છે, ત્યારે એની અંદર સ્ટાર્ટિંગમાં પણ આવે છે જે પીલા કહે છે કે જે નાના નાના પાંદડાઓ હોય છે અને બી ટાઈપનું હોય છે. તો આ પીલા હોય છે એ તોડવાનો સમય હોય. ઘણા બધા તંબાકુનું વાવેતર કરતા હશે એને ખબર હશે કે પીલા તોડવા પડે. અને સ્ટાર્ટિંગમાં પીલા તોડવા પડે, પછી વચ્ચે 2-3 વખત પીલા તોડવા પડે છે. અને જો ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે વાવેલી હોય તો એમને ખાસ અપીલ છે કે 12-13 પાન થાય છે તંબાકુના, એટલે પછીના જો બીજા પાન આવે તો એ તોડી નાખવાના. 12-13 પાન સાજા રહેવા દેવાના. એની અંદર 2 પાન તો તમારા જે પાણી જ્યારે પિયત આપો છો
તો એની અંદર સડી જતા હોય છે, એટલે 2 પાન ફેલ. તો તમારા માટે 10 થી 11 પાન રહેશે. અને જ્યારે માથે પાછું પીલું આવે છે એ પીલા પર તોડી લેવાનું, કે જેથી કરી અને જે ઓલા પાન છે એ ભરાવદાર થાય છે. અને ખાસ કરીને એમાં કોઈ જાતની બહુ દવાની જરૂર પડતી નથી, પણ જો જરૂર પડે તો કોકડની દવાઓ આવે છે. ઓર્ગેનિકની અંદર વેસ્ટ ડીકમ્પોઝર છે, અને કેમિકલવાળી જે ખેડૂત મિત્રો વાપરતા હોય સારે માયલી કોઈ લઈ લેવાની. પણ આમ તો ભલામણ છે કે વેસ્ટ ડીકમ્પોઝર છે એ પણ તમાકુની અંદર રિઝલ્ટ આપે છે. અને એ જ રીતના આપણે જે ઓર્ગેનિક દવાઓ બનાવતા હોય તો તંબાકુની જ દવાઓ બને છે. આ જે ઓર્ગેનિક ખેતીની અંદર પણ ઉપયોગ બહુ થઈ ગયો છે તંબાકુનો ઉપયોગથી કોઈ જીવાત આવતી નથી, પણ તંબાકુમાં જ જીવાત આવે એના માટે પણ તંબાકુનું રિઝલ્ટ ખૂબ સારું છે. એટલે એ રીતના પણ તમે અગ્નિઅસ્ત્ર છે, આવી બધી જે ઓર્ગેનિક દવાઓ છે એનો તંબાકુમાં ઉપયોગ કરો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. અને ઉત્પાદનની વાત કરીએ મિત્રો, તો આ એવરેજ જો સારામાં સારું હોય તો 70 મણની આડેગાળે પહોંચે છે. બાકી 30-35 મણ તો લગભગ ખેડૂતને થાય છે જો સારી તંબાકુ હોય તો. એટલે આ રીતના તંબાકુનું ઉત્પાદન છે. અને મિત્રો, તમારો કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. અને બીજો કોઈ પણ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો ત્યાં ચોક્કસથી માહિતી આપી દેશો, કે જેથી કરીને તમને પૂરેપૂરી આપણી માહિતીનો લાભ મળી શકે. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.